જો હવે વયું ગયું હશે. તેને આવે છે વયું ગયું. સો why we call it moving coil galvanometer? કારણ કે એમાં જે કોઇલ છે એ મૂવ કરી શકતી હોય. સાવ એટલે સાવ સાદી ભાષામાં આપણે જો એનો પ્રિન્સિપલ સમજીએ તો આપણે જોયું કે એક કોઇલની અંદરથી આપણે જ્યારે ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીએ, લૂપની અંદરથી, કંડક્ટરના લૂપની અંદરથી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીએ ત્યારે એની અંદર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય વિચ ઇઝ પ્રપોર્શનલ ટુ n મલ્ટીપ્લાઇડ બાય I, બરાબર, એમ્પિયર ઇન્ટુ ટર્ન્સ. હવે સપોઝ કે આ કરંટ છે એ કરંટ વધે તો એનું મેગ્નેટિક ફિલ્ડ વધે કે નહીં? એ કરંટ ઘટે તો મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ ઘટે. એવી રીતે આપણે જોઈએ તો ઇફ વી પુટ ધીસ ટાઈપ ઓફ અ કોઇલ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ, બીજા મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ, એક પરમેનન્ટ મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ, અને એમાં આપણે આ કોઇલ મૂકીએ, જે કરંટને આપણે મેજર કરો, સી ધીસ ઇઝ અ મેઝરિંગ ડિવાઇસ. જે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર છે એ મેઝરિંગ ડિવાઇસ છે. એનાથી તમે વોલ્ટેજ અથવા કરંટ એને કેવી રીતે મોડિફાઈ કરો છો એ ઉપર તમે વોલ્ટેજ અથવા કરંટ મેજર કરી શકો. તો મારે જે કરંટ મેજર કરવો છે એ કરંટને હું ગેલ્વેનોમીટરની કોઇલમાંથી પાસ કરું. ધેટ coil will produce a magnetic field that is proportional to the current passing, અને કરંટ પાસિંગથી પ્રપોર્શનલ હશે બે મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે, જે એક પરમેનન્ટ મેગ્નેટનું છે અને એક આપણી આ કોઇલનું છે કે જે આપણે મેજર કરીએ છીએ, કરવાના છીએ કરંટ, એ કરંટ પાસ થવાના કારણે બન્યું છે. તો આ બે મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે જે ઇન્ટરપ્લે થશે એના કારણે આપણને ડિફ્લેક્શન એટલે ચેન્જ ઇન ધી પોઝિશન ઓફ પોઇન્ટર જોવા મળશે. એન્ડ એઝ ધી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધી કોઇલ ઇઝ પ્રપોર્શનલ ટુ ધી કરંટ, ડિફ્લેક્શન પણ એને પ્રપોર્શનલ હશે, અને એનાથી આપણે મેઝરમેન્ટ. આ એકદમ સિમ્પલ, સાવ એટલે સાવ સાદી ભાષામાં મેં આનું એક્સપ્લેનેશન તમને આપ્યું કે જો કોઇલમાંથી પાસ થતો કરંટ વધારે તો એનાથી પ્રોડ્યુસ થતું મેગ્નેટિક ફિલ્ડ વધારે, અને જો એનાથી પ્રોડ્યુસ થતું મેગ્નેટિક ફિલ્ડ વધારે તો આપણને અટ્રેક્શન કે રિપલ્શન એટલું વધારે થવાનું, અને અટ્રેક્શન અને રિપલ્શન એટલું વધારે થાય તો પોઇન્ટર વધારે મૂવ થવાનો, બરાબર. ઓછો કરંટ, ઓછું મેગ્નેટિક ફિલ્ડ, ઓછું અટ્રેક્શન કે રિપલ્શન, અને પોઇન્ટર ઓછો મૂવ થશે. પણ ધીસ ઇઝ ઓવર સિમ્પ્લિફાઈંગ ઇટ. આ એને મેં બહુ જ ઓવર સિમ્પ્લિફાઈ કરી દીધું. આપણે કન્સ્ટ્રક્શન એનું જોઈએ. મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર is the instrument that can be used to measure voltages or currents in electric circuits. ઇલેક્ટ્રિક સર્કિટ્સમાં વોલ્ટેજીસ છે, કરંટ છે, એને આપણે મેજર કરવા હોય તો આપણે ગેલ્વેનોમીટર વાપરી શકીએ. ઓફકોર્સ વી હેવ ટુ મેક સમ મોડિફિકેશન્સ ઇન ટુ ધ ગેલ્વેનોમીટર ફોર યુઝિંગ ઇટ એઝ અ વોલ્ટમીટર કે જેનાથી વોલ્ટેજ માપી શકાય, ઓર યુઝિંગ ઇટ એઝ એન એમીટર કે જેનાથી કરંટ માપી શકાય. આઈ થિંક યુ હેવ સ્ટડીડ ધીસ ઇન 9th or 10th. ભણ્યા છો ને? How to convert a galvanometer into a voltmeter and how to convert a galvanometer into an ammeter. યાદ નથી આવતું સર, આવ્યું તો તું કદાચ. સિરીઝ રેઝિસ્ટર અને શન્ટ રેઝિસ્ટર આપણે લગાડીને કરતા, એને એક્ઝામ્પલ છે આવતા 10th માં ને? સો ધીસ ઇઝ ધી કન્સ્ટ્રક્શન. આ જે સર્કલ દેખાય છે એ સર્કલ એક સોફ્ટ આયન કોર હોય છે. એટલે સોફ્ટ આયન એટલે પોચું આયન ન હોય, ઇટ્સ અ સ્પેશિયલ ટાઈપ ઓફ આયન વિચ ઇઝ વેરી પ્યોર એન્ડ can be considered as a soft iron. એના ઉપર આપણે કોઇલ વીટી છે, બરાબર. મેગ્નેટ છે એ તમે જુઓ તો એનો શેપ એવો બનાવેલો છે કે જે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હોય એ રેડિયલ રહીએ. કેવું રહીએ? ટુવર્ડ્સ ધી રેડિયસ ઓફ ધીસ સર્ક્યુલર આયન કોર. અને આ સર્ક્યુલર આયન કોર જે છે એના ઉપર આપણે કોઇલ વીટી છે. ઓકે, એન્ડ ધેટ કોઇલ ઇઝ ફ્રી ટુ મૂવ, એ ઇઝીલી મૂવ થઈ શકે એવી છે. એની સાથે આપણે પોઇન્ટર અટેચ કર્યો છે. ઓકે, સો it consists of coil of a several turns free to rotate about an axis in a radial magnetic field. એટલે આ કોઇલ છે ને એ અત્યારે આમ છે ને એ આમ ફરી શકે આગળ. એટલે આ પોઇન્ટર છે
એ આ સ્કેલ ઉપર આ બાજુ આગળ ચાલશે. ઓકે, the soft iron core in the center makes the field radial and also increases its strength. Now what this does is that normally શું થાય કે આ લાઇન્સ ઓફ ફોર્સ આમ સીધી ટ્રાવેલ કરવી જોઈએ, પણ આયનનો જે કોર છે ઇટ પ્રોડ્યુસીસ અ પાથ ઓફ લો રિલક્ટન્સ. લો રિલક્ટન્સ એટલે આપણે જેમ કહીએ કે ઇલેક્ટ્રિક કરંટ જ્યારે કોઈ પણ જગ્યાથી પાસ થાય ત્યારે એને એ જગ્યાનો રેઝિસ્ટન્સનો સામનો કરવો પડે. each and every conductor is going to have some value of resistance. અને જેવી રીતે ઇલેક્ટ્રિક કરંટનો વિરોધ કરવાવાળી જે ક્વોન્ટિટી છે એને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ, એવી રીતે મેગ્નેટિક ફિલ્ડનો વિરોધ કરવાવાળી પણ ક્વોન્ટિટી દરેક મીડિયમની હોય છે. ઇટ ઇઝ ધી પ્રોપર્ટી ઓફ ધ મીડિયમ અને એને આપણે રિલક્ટન્સ કહીએ છીએ. સો રિલક્ટન્સ ઓફ આયન on that too soft iron is very low, so magnetic fields will prefer to travel inside the core. બરાબર, એટલે તમે જુઓ તો ફિલ્ડ છે એ સીધું જવાને બદલે ઇટ ઇઝ કોન્સન્ટ્રેટેડ રેડિયલી ઇન્ટુ ધી સોફ્ટ આયન સિલિન્ડર. બરાબર, સિલિન્ડરને આપણે ઉપરથી જોઈએ છીએ, એનું ક્રોસ સેક્શન આપણને દેખાય છે, એટલે સિલિન્ડર અપિયર્સ એઝ અ સર્કલ ટુ અસ. સિલિન્ડરને આપણે ઉપરથી જોઈએ તો સર્કલ દેખાય અને એને સાઈડ ઓન કટ કરીને જોઈએ તો રેક્ટેંગલ દેખાય. સો વી આર લુકિંગ એટ ધી top view of the cylinder. It also increases the strength because its permeability is different. Now when the current flows through the coil, a torque acts on it which is given by tau is equal to NIAB. Okay, so what is torque? Torque is the force, the imbalance force, or let us call it non-collinear force which generates ટર્નિંગ મોમેન્ટ. એ ટર્ન કરવાની કોશિશ કરે એને આપણે ટોર્ક કહીએ છીએ, વિચ ઇઝ ધી ઇક્વિવેલન્સ ઓફ ફોર્સ ઇન લિનિયર મોશન. તો રોટેશનલ મોશન આપણે ટોર્ક કહીએ છીએ. તો આગળની થિયરીમાં જ આપણે ડિફાઇન કર્યું કે એનઆઈ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ એનઆઈ ઇન્ટુ એ ઇન્ટુ બી. એ ઇઝ ધી એરિયા ઓફ ધી કોઇલ વેર બી ઇઝ ધી મેગ્નેટિક ફિલ્ડ, ધ રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ that is provided by the two permanent magnets N અને S, જે અહીંયા બ્લુ કલરના બતાવેલા છે એ. As the field is radial, sin theta can be taken as 1 because it will be perpendicular at all moments. એટલે આપણે થીટાને પાઈ બાય 2 લઈ શકીએ, એટલે sin theta ને 1 લઈ શકીએ બધા ઇક્વેશનમાં. સો વી હેવ રિટન ઇટ એઝ NIAB sin theta. Taking sin theta is equal to 1, we take it as tau is equal to NIAB only. Now this torque will rotate the coil. Okay, આ ટોર્ક છે એ કોઇલને રોટેટ કરશે. નાવ વી હેવ અ સ્પ્રિંગ, જે આ સર્ક્યુલર સ્પ્રિંગ છે. ઓકે, તો સર્ક્યુલર સ્પ્રિંગ છે એ સિલિન્ડરને આ બાજુ રોકી રાખે છે, આ પોઇન્ટરને. બરાબર, તો પોઇન્ટરને આ બાજુ લેવાનું કામ કોણ કરે? સ્પ્રિંગ છે કે જેનું નામ SP છે. એનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ K છે. સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ઇઝ K. This provides the counter torque K phi that balances the torque NIAB, resulting in the steady angular deflection NAB this produces a steady angular deflection at equilibrium. Let me remove this. હવે આ સ્પ્રિંગ શું કામ રાખી છે? જો સ્પ્રિંગ ન નાખીએ ને તો શું થાય કે જેવો આની અંદર કરંટ પાસ થાય એટલે પોઇન્ટર હંમેશા ફૂલ સ્કેલ ડિફ્લેક્શન વધે, કારણ કે કોઇલ આખી ફરી જાય. દેટ વુડ બી ધી ફર્સ્ટ ડિફિકલ્ટી. ધ સેકન્ડ ડિફિકલ્ટી વુડ બી ધેટ કે જો આપણે સ્પ્રિંગ ન નાખીએ તો એક વખત એક કરંટ પાસ કર્યો અને એ કરંટના કારણે આપણને ડિફ્લેક્શન જોવા મળ્યું, કરંટ આપણે બંધ કરી દઈએ તો પોઇન્ટર પાછો પોતાની જગ્યાએ શું કામ આવે? એ તો ત્યાં પડ્યો રહીએ. ઓકે, તો પોઇન્ટર શરૂઆતમાં જ્યારે કોઇલની અંદરથી કોઈ જાતનો કરંટ પાસ નથી થતો ત્યારે પોઇન્ટર 0 ઉપર રહીએ એ એન્શ્યોર કોણ કરશે? સ્પ્રિંગ. ઓકે, એન્ડ ધી deflection, to make the deflection let us say dependent on the amount of current passing, you need the spring. કે સ્પ્રિંગનું કેવું છે કે સ્પ્રિંગનો જે ટોર્ક છે ને ઇટ ઇઝ K
ઇન્ટુ ફાઈ, જ્યાં ફાઈ છે ને એ ડિફ્લેક્શન છે. ઓકે, સો એઝ ડિફ્લેક્શન ઇન્ક્રીઝિસ ટોર્ક ઇન્ક્રીઝિસ, બરાબર, કેમ કે મલ્ટિપ્લિકેશન શું છે, તો ફાઈ ઇઝ મેઝર્ડ ઇન ડિગ્રીઝ. આ ડિગ્રીઝ જેમ વધતા જાય ને એમ કે ફાઈ છે ને એ મોટું થતું જાય. એનો મતલબ શું થાય કે સે ફોર એક્ઝામ્પલ આપણે એક કરંટ પાસ કર્યો, તો એક પર્ટિક્યુલર કરંટ પાસ કર્યો એના કારણે જે કોઇલની અંદર ટોર્ક પ્રોડ્યુસ થયો, આ ટોર્ક તો ઇઝ ઇક્વલ ટુ NIAB, એ સપોઝ કે 10⁻³ ન્યૂટન મીટર જેટલો થયો, બરાબર, ન્યૂટન ઇન્ટુ મીટર જેટલો થયો. ઓકે, તો પોઇન્ટર ત્યાં સુધી જશે, the pointer will start moving, so deflection is increasing. deflection ત્યાં સુધી જશે કે જ્યાં સુધી k મલ્ટીપ્લાઇડ બાય 5 એ પણ 10⁻³ ન્યૂટન મીટર ન થાય. તો જેવું એ 10⁻³ ન્યૂટન મીટર થાય એટલે નાવ one torque is acting on the pointer which is taking the pointer towards the right hand side, કે જે આપણા કોઇલના કારણે પ્રોડ્યુસ થતો ટોર્ક છે, આ ટોર્ક છે. અને બીજો ટોર્ક છે એના કરતાં ઊંધી દિશામાં જાય છે કે જે આને પોઇન્ટરને પાછો 0 બાજુ લઈ જવાની કોશિશ કરે છે, બરાબર. તો એ બે ટોર્ક સરખા થયા એ જગ્યાએ પોઇન્ટર સ્થિર થઈ જશે. ઓકે, એન્ડ that is how the scale is calibrated to read the current or voltage whatever we are measuring with it, બરાબર. તો SP છે ને સ્પ્રિંગ એ નેસેસરી, જો સ્પ્રિંગ ન હોય ને તો ગમે એટલો નાનો કરંટ છે ને એ ગેલ્વેનોમીટરમાં ફૂલ સ્કેલ ડિફ્લેક્શન પ્રોડ્યુસ કરે, અને ફરી પાછું આપણે કરંટ બંધ કરી દઈએ તો ફરી પાછું પોઇન્ટર 0 ઉપર આવે નહીં. Okay, so for the spring we have learned that in 11th standard કે સ્પ્રિંગ નું ડિફોર્મેશન છે એના સ્પ્રિંગ કોન્સ્ટન્ટ અને કેટલી એનર્જી સ્ટોર થાય છે એ એનું કેટલું ડિફોર્મેશન આપીએ છીએ, that is phi, અને એનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ શું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. that amount of energy is stored in a spring. So whenever these two become equal, k phi અને NIAB equal થઈ જાય ત્યારે ઇક્વિલિબ્રિયમ આવી જશે. the pointer will stop there, બરાબર, કેમ કે એ પર્ટિક્યુલર વેલ્યુ ઓફ I માટે k phi ની વેલ્યુ અને NIAB ની વેલ્યુ સેમ થઈ જાય છે. At this point we can say that equilibrium will be achieved somewhere on this scale, and you will find that the pointer will be stationary. The deflection phi is indicated on the scale by a pointer attached to the spring. So we have phi is equal to NAB upon K into I. શું કર્યું આપણે? K ખાલી ટ્રાન્સફર કર્યો. ઓકે, સો વોટ ઇઝ phi? ઇટ ઇઝ NAB upon K into I. એક પર્ટિક્યુલર હું ગેલ્વેનોમીટર લઉં તો એના માટે નંબર ઓફ ટર્ન્સ ફિક્સ છે. સપોઝ કે કંપનીએ મને 200 ટન બીટરીન દીધા છે તો એ 200 જ રહેવાના. A is the area of the coil, that is also fixed by the manufacturer. B is the magnetic field that is produced by these two permanent magnets, blue કલરના છે તો એ પણ ફિક્સ છે, I cannot change that. સ્પ્રિંગ એની અંદર છે તો એ સ્પ્રિંગ છે એની સ્ટ્રેન્થ કેટલી છે અથવા તો એ સ્પ્રિંગ છે એનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ શું છે K, that is also fixed by the company. So for any given galvanometer NAB upon K is constant. ઓકે, જેવું આપણે આ NAB upon K બરાબર કોન્સ્ટન્ટ મૂકીએ તો we immediately get that phi is proportional to only I, કેમ કે એ જ એક્સટર્નલ છે. આ કોઇલમાંથી હું બહારથી કેટલો કરંટ આપીશ ને એ જ એક્સટર્નલ વસ્તુ છે કે જે ડિસાઇડ કરશે કે કેટલું ડિફ્લેક્શન થશે. And that is what we want. We want deflection that is proportional to current. વધારે કરંટ પાસ થાય તો વધારે ડિફ્લેક્શન જોવા મળવું જોઈએ, ઓછો કરંટ પાસ થાય તો ઓછું ડિફ્લેક્શન જોવા મળવું પડે. એન્ડ ધ ફેક્ટ ઇઝ ધેટ કે NAB upon K આપણને ખબર છે, એટલે આપણે ખાલી એ જાણી નહીં શકીએ કે વધારે કરંટ જાય છે કે ઓછો કરંટ જાય છે, પણ એની વેલ્યુ એ ફાઇન્ડ આઉટ કરી શકશે. બરાબર, આ હું તમને કેવી રીતે કહું છું, જસ્ટ લુક એટ ધ ફેક્ટ. રિલેશનશિપ જ્યારે આપણે વાત કરીએ ને કે પ્રપોર્શનલ છે અને ઇક્વલ ટુ છે, દેટ મેક્સ અ ડિફરન્સ. ઓહ્મ્સ લો આપણને એમ કહે છે કે V is proportional to I. Okay, but if I give you the value of V, can you find the value of I using this equation? No મળે. આ ઇક્વેશન તમને ખાલી એટલું જ બતાવે કે if V increases then I increases, but if V decreases I also decreases. So from this equation, because you have a proportionality sign over here, you cannot find out the value of two depending quantities. આ V અને I એકબીજા ઉપર ડિપેન્ડિંગ ક્વોન્ટિટીઝ છે, પણ તમે એની વેલ્યુ ન ગોતી શકો. એકની વેલ્યુ તમારી પાસે હોય તો બીજાની ન ગોતી શકો. પણ આ જ એક્ઝામ્પલમાં હું તમને કહું કે સપોઝ કે હું તમને V આપું, તમારે I ગોતવાનો છે, પણ તમને ત્યારે સર્કિટનો R તમને ખબર છે, then it becomes easy because now this when you add R, this proportionality turns into equality.
So now you can write a new equation V is equal to IR because we know the value of R. Okay. So now this has turned આ જે હતું એ ઇક્વલ ટુમાં બદલી ગયું અને જો એ ઇક્વલ ટુમાં બદલી ગયું તો હવે તમને હું ખાલી V આપું તો એ V ની વેલ્યુ ઉપરથી અને R તમારી પાસે છે એટલે you can find out I. So similarly NAB upon K is constant, but we know that constant because the manufacturer will give you that constant. Using that constant for a given value of phi, you can find out the value of I very easily. કાંઈ મલ્ટિપ્લિકેશન મેથેમેટિકલ ફોર્મ કરવાની જરૂર નથી. આ કાંટો જ સીધો એવી જગ્યાએ આવીને ઊભો રહેશે કે જ્યારે તમે સીધી વેલ્યુ વાંચી શકો. બટ દેટ ઇઝ ડ્યુ ટુ ધી ફેક્ટ દેટ વી નો ધી વેલ્યુ ઓફ NAB upon K. A galvanometer can be used for a number of applications. It can be used to indicate whether a current is flowing or not. It cannot be used directly as an emitter due to શું કામ આપણે એને સીધું એમીટર કે સીધું વોલ્ટમીટર તરીકે વાપરી ન શકીએ because the galvanometer is a very sensitive device and only microamperes will produce a full scale deflection. હવે આના માટે છે ને મેન્યુફેક્ચરર્સની પોતાની એક મજબૂરી પણ છે કે એ લોકોએ બહુ સેન્સિટિવ બનાવવું પડે. સી નાનો એવો કરંટ છે એના કારણે પણ ડિફ્લેક્શન આવવું જોઈએ. એના માટે શું કરવું પડે? એના માટે કોઇલ બહુ પાતળી બનાવવી પડે બિકોઝ યુ હેવ ટુ મેક ધી મૂવિંગ કોઇલ એસેમ્બલી વેરી લાઇટ વેટ. અને જો એને લાઇટ વેટ બનાવવી હોય તો વાયર બહુ પાતળો વાપરો એટલે નાનો એવો કરંટ પણ એમાં ડિફ્લેક્શન બતાવે. તો તમારે વધારે ઇન્સ્ટ્રુમેન્ટને સેન્સિટિવ બનાવવાનું છે તો તમારે વાયર બહુ પાતળો અને લાર્જ નંબર ઓફ ટર્ન્સ યુઝ કરવા પડે. અને એવું કરો તો શું થાય કે ઓનલી પાસિંગ ધી કરંટ ઓફ ઓનલી માઇક્રો એમ્પિયર્સ વિલ પ્રોડ્યુસ ફૂલ સ્કેલ ડિફ્લેક્શન. નાઉ દેટ ઇઝ ફોર નો યુઝ ઓફ અસ because never in electricity you have to measure the current in micro amperes. તમારે કાં તો મિલી એમ્પિયર અને મોસ્ટ ઓફ ધ ટાઈમ એમ્પિયર્સમાં કરંટ માપવાનો હોય. હવે એમ્પિયર્સમાં સપોઝ કે 1 એમ્પિયરની વાત કરું તો 1 માઇક્રો એમ્પિયર કે 10 માઇક્રો એમ્પિયર સપોઝ કે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન દેતું હોય મારું ગેલ્વેનોમીટર તો 1 એમ્પિયર એના કરતાં 1 લાખ ગણો વધારે કરંટ થયો. Okay, so it cannot handle it. So we cannot directly use the galvanometer as a emitter. So what do we do is that current passing through it is reduced by connecting a large resistor in series with it, but this will also change the current that we want to measure. Okay, now let us see what this means. Thus instead we connect a very small resistance called the shunt in parallel to the galvanometer to convert it into emitter. તો એકચ્યુઅલી કેવું થાય કે સી ઇફ આઈ હેવ અ સર્કિટ, મારી પાસે એક બેટરી છે એન્ડ there is some load say over here and I want to measure this current I. Okay, તો હવે મારે I મેજર કરવો છે તો મારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ અહીંયા સિરીઝમાં લાગવું જોઈએ કે જેનાથી સર્કિટમાં જે કરંટ આઈ ફ્લો થાય છે એ કરંટ મારા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી ફ્લો થાય, બરાબર. અને જે ઇન્સ્ટ્રુમેન્ટમાંથી ફ્લો થાય એના કારણે મને એની વેલ્યુ જાણવા મળે. ઓકે, સો વોટ આઈ હેવ ટુ ડુ ઇઝ ધેટ this is our load, some type of, this is the branch. હવે આપણે મેજર કરવું છે કરંટ, this current I is what we want to measure. તો હું મારું એમીટર ક્યાં લગાડીશ? હું મારું એમીટર વાયરને કાપી નાખીશ, પછી હું અહીંયા એમીટર લગાડીશ. This is it. એટલે હવે જે કરંટ અહીંયાથી પાસ થઈ આમ થઈ અને આમથી પાછો વાળી અહીંથી આમ જાય છે એ હવે એમીટરમાંથી પણ પાસ થશે એન્ડ આઈ કેન મેજર ઇટ. નાઉ ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ સે ફોર એક્ઝામ્પલ ઇફ વોટ ઇફ ધીસ કરંટ ઇઝ 1 ઇન ધી રેન્જ ઓફ એમ્પિયર્સ. આપણે પહેલાં જ જોયું કે આપણું ગેલ્વેનોમીટર તો માઇક્રો એમ્પિયર્સમાં માપી શકે છે એટલે સીધું એને લગાડી શકાય નહીં. તો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ જ છે ને કે ગેલ્વેનોમીટરનું રેઝિસ્ટન્સ છે એની અંદરથી બહુ વધારે કરંટ પાસ થઈ જાય છે. તો ઓછો કરંટ પાસ કરવાનો રસ્તો શું છે? એની સાથે આપણે મોટી વેલ્યુનું રેઝિસ્ટર સિરીઝમાં લગાડી દઈએ. ઓકે, સો
So what we just have to do is that we take a very large resistor, say R, and connect it with the galvanometer like this. Okay, and now we can connect this into our circuit over here, and the problem is solved. કારણ કે હવે આની અંદરથી ઓછો કરંટ પાસ થશે, આ કરંટ લિમિટ કરી નાખશે, પણ પ્રોબ્લેમ સોલ્વ ન થયો, પ્રોબ્લેમ થયો because when you insert this over here, the current you want to measure, suppose કે આ છે એ આપણું R dash હતું. ઓકે, તો કરંટ કેટલો ફ્લો થતો હતો? if I take this to be V, then mathematically the current flowing would be V upon R dash. પણ હું મારું મીટર જે છે એ ઉપાડીને અહીંયા લગાડું એટલે પ્રોબ્લેમ ડિફિકલ્ટ થઈ ગયો, કેમ કે હવે પાસ થતો કરંટ છે એ V પ્લસ R થઈ ગયો. આ R છે એ આ આરની સિરીઝમાં જ આવી ગયો ને. ઓકે, સો actually what we have done is that when trying to measure the current, we have changed the current. જે કરંટને આપણે મેજર કરવો છે એ જ કરંટને આપણે ચેન્જ કરી નાખ્યો, તો એવું તો ચાલે નહીં. ઓકે, so this way will not work. Connecting a very large series resistance with a galvanometer cannot convert a galvanometer into ammeter. તો આના પરથી આપણને એક ખ્યાલ આવે, એક વસ્તુનો ખ્યાલ આપણને એવો આવે કે એમીટર છે એનું રેઝિસ્ટન્સ બંને એટલું ઓછું, આઈડિયલી તો કેટલું હોવું જોઈએ કે એમીટરનું રેઝિસ્ટન્સ છે ને એ 0 ohms જ હોવું જોઈએ. કારણ કે 0 ohms ને હું સિરીઝમાં લગાડું, if I take a series connection of R dash and 0, so it becomes R dash plus 0 is equal to R dash. એટલે 0 ohms નું ગેલ્વેનોમીટર હું જો એમીટર હું અહીંયા સિરીઝમાં લગાડું ને, તો એના કારણે સર્કિટનો કરંટ જરાય ચેન્જ જ ન થાય, એટલો ને એટલો રહીએ. R dash ના કારણે જતો હતો એટલો રહીએ, and that is the best way to do it because that will not change the value that we are trying to measure. બરાબર, તો આ સારામાં સારો રસ્તો છે, but that is not possible, that is not practically feasible. So what we do is that we use a shunt. આ જે RS લગાડેલો છે એને શન્ટ રેઝિસ્ટન્સ કહેવાય છે, અને શન્ટ છે ને એને આપણે બહુ જ નાની વેલ્યુનો લઈએ છીએ. આપણે એવી વેલ્યુ લઈએ છીએ કે શન્ટ લગાડો, let the resistance be shunt, connecting both in parallel will give the equivalent resistance of R equivalent is equal to RG into RS upon RG plus RS. સપોઝ કે આપણું જે ગેલ્વેનોમીટર છે એનું રેઝિસ્ટન્સ RG છે. ઓકે, and the shunt is RS as it has been shown. ઓકે, તો આ બંનેનું ઇક્વિવેલન્ટ, આ બેને આપણે એક એમીટર ગણીએ હવે, તો આ બેનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલું થયું? તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઇઝ RG parallel RS, which will be RG into RS upon RG plus RS. That is what is written over here. Okay, so this is the formula, but if I make the condition such that R shunt is much smaller than RG, તો શું થાય? Okay, if I consider that RS is much smaller than RG, okay, then I can neglect RS over here. Okay, and the answer would be approximately equal to RS. So R equivalent will be approximately equal to RS. આ મેં તમને કરાવ્યું હતું કે તમે બે રેઝિસ્ટરને પેરેલલમાં લગાડો તો એ પેરેલલ કોમ્બિનેશનનું જે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે ને એ બે પેરેલલ લગાડેલા રેઝિસ્ટરમાં જે નાનું હોય ને એના કરતાંય નાનું થાય, પણ it will be very near to the RS value. સપોઝ કે હું એવું કરું કે 1 ohm અને 1000 ohm લગાડું, નવી વેલ્યુ છે 1 ohmની એકદમ નજીક આવે. So when you make the fact that RS is much smaller than RG, then the equivalent parallel resistance will come very near to RS, કે આપણે એને RS જ કહી શકીએ. Okay, so that is what we have done over here. If RS is much smaller than RG, then R equivalent will be equal to RS. ને આવું જો થાય તો RS છે તો આપણે બહુ જ નાની વેલ્યુ લીધી છે. તો હવે કેવું થાય કે RS ઇઝ વેરી સ્મોલ. જનરલી તમે વાત કરો ને તો ગેલ્વેનોમીટરને એમીટરમાં કન્વર્ટ કરવા માટે જે RS વપરાતો હોય ને એ 0.25 ohms કે 0.5 ohms એવો હોય.
હવે તમે જે સર્કિટમાં મેજર કરો છો એ સર્કિટની અંદર રેઝિસ્ટન્સ સપોઝ કે 100 ઓહ્મ્સ છે, તો 100 ઓહ્મ્સની અંદર 0.5 ઓહ્મ્સ એડ થયો કે ન થયો, ઇટ ડઝ નોટ મેટર. Okay, so now what happens is that this combination of a galvanometer and a shunt resistance becomes a emitter, કે આ એમીટર છે એનું જે રેઝિસ્ટન્સ છે આર એ, આપણે એને આર એ નામ દઈ દઈએ. ઇટ ઇઝ એપ્રોક્સિમેટલી equal to RS, and RS is practically very small. ઓકે, અને એ દર વખતે એવું હોવાનું જ કે આને હું એક આવી સર્કિટમાં લગાડું કે એક બેટરી છે, ધીસ ઇઝ એન એક્ઝિસ્ટિંગ સર્કિટ. અહીંયા મેં આપણું એમીટર આવડું જે આપણે એમીટર શંટવાળું બનાવ્યું એ લગાડ્યું, એન્ડ ધેન આઈ હેવ અ લોડ રેઝિસ્ટર which is say R dash, જે સર્કિટનો પાર્ટ છે, આઈ ડોન્ટ નો અબાઉટ ઇટ, બટ ધીસ always it will be the case that this R dash will be much greater than the shunt resistor RS, કે જે આની રેઝિસ્ટન્સની વેલ્યુ છે. ઓકે, એટલે હવે શું થશે કે હવે એમીટર લગાડ્યા પછી નવી સર્કિટ શું બની? નવી સર્કિટ બની RS series R dash. But as we consider R dash is much greater than RS, series combination શું થાય? તો R equivalent શું થશે? It will be RS plus R dash. ફરી પાછી આ કન્ડિશન કન્સિડર કરીએ કે R dash is much greater than RS. We can write that this value is again approximately equal to R dash only. આ RS ને તો સપોઝ કે આ 500 ohms હોય ને આ 0.5 ohms હોય તો આને તમે નિગ્લેક્ટ કરી શકો. તો એનો મતલબ શું થયો કે આપણે એમીટર સર્કિટમાં લગાડી દીધું, પણ તોય સર્કિટનું રેઝિસ્ટન્સ જે છે એ આપણે બહુ જાજુ ચેન્જ કર્યું નથી. થોડુંક તો થશે જ, પણ બહુ જાજુ ચેન્જ કર્યું નથી. એન્ડ દેટ ઇઝ અ બેટર વે ટુ ડુ મેઝરમેન્ટ. ઓકે, કે બહુ જાજુ આપણે જે વસ્તુને મેઝર કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ લગાડીએ, તો આપણે એક સર્કિટના પેરામીટરને મેઝર કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ લગાડીએ છીએ, અને એ ઇન્સ્ટ્રુમેન્ટ જ સર્કિટના પેરામીટરને ચેન્જ કરી નાખે એવું તો ન થવું જોઈએ ને, બરાબર? આ તો કેવું કહેવાય આપણા માટે, આપણા ગુજરાતીમાં કહેવત છે કે હોના કરતાં ઘડામણ મોંઘી. કે આપણે માપો તો કરંટ, પણ કરંટ માપવા માટે એમીટર જેવું સર્કિટમાં નાખ્યું તો એમીટરે કરંટ જે માપો તો એની વેલ્યુને ચેન્જ કરી નાખી, તો એવું તો થવું જ ન જોઈએ ને. સો ઇફ યુ યુઝ અ શન્ટ રેઝિસ્ટર with a galvanometer and convert a galvanometer into an emitter, this does not happen. It happens, but it happens by a very small amount. Less than 5% or 10% of the current is changed, and that is okay. That is considered okay. It is not okay, but it is considered okay. હવે આપણે ગેલ્વનોમીટરનું જે એક ફિગર ઓફ મેરિટ છે, તો ગેલ્વનોમીટરની ક્વોલિટી છે જેને કહેવાય છે કરંટ સેન્સિટિવિટી. એટલે કરંટ સેન્સિટિવિટી એટલે શું કે ફોર અ ગિવન કરંટ હાઉ મચ ડિફ્લેક્શન ધ galvanometer will produce. So the current sensitivity of a galvanometer is the deflection that is produced due to unit current. ઓકે, 1 એમ્પિયર કરંટ આપીએ તો કેટલું ડિફ્લેક્શન આપણને મળે? ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી સો. 1 એમ્પિયર કરંટ તો ક્યારે હોય જ નહીં. યુઝ્યુઅલી ગેલ્વનોમીટર છે એ 10 અથવા 100 માઇક્રોમીટરના હોય, કે 10 માઇક્રોમીટર FSD ફૂલ સ્કેલ ડિફ્લેક્શન અથવા 100 માઇક્રો એમ્પિયર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન એવું હોય. સો ઇન મેથેમેટિક્સ ઇફ યુ રાઇટ deflection upon current, so phi upon I is equal to NAB upon K. Now that will be constant because NAB and K is constant for any given galvanometer. So that will be specified by the manufacturer. Manufacturer તમને આપશે કે કેટલા ડિગ્રી ચેન્જ પર્ટિક્યુલર એમ્પિયર ઉપર એ તમને આપશે. that is what the manufacturer will give you. What if I want to go for higher sensitivity? સપોઝ કે મારે 5/I રેશિયોને વધારવો છે. ઓકે, તો મારે શું કરવું પડે? ઇફ આઈ ઇન્ક્રીઝ ધ ન્યુમરેટર ધ રેશિયો વિલ ઇન્ક્રીઝ. તો NAB એમાંથી મારે કોને વધારવો મને વધારે ઇઝી પડશે? CA. I cannot increase A beyond certain value because then the instrument will become larger in size. કેમ કે A શું છે? તો કોઇલનો એરિયા છે. B, there is also a limitation in B because magnets cannot be જે permanent magnet આમાં વપરાય છે એ અમુક સ્ટ્રેન્થ કરતાં વધારે મળે એવું શક્ય નથી હોતું. So the easiest way is what? Increase the number of turns.
હું કોઇલના ટર્ન્સને ઇન્ક્રીઝ કરી દઉં, then I can increase the numerator, that is NAB, for the same amount of spring constant K, and then I can get a galvanometer which has high sensitivity than the earlier one. બરાબર. તો the best way to increase the current sensitivity is to increase the number of turns. Now what about Sir. voltmeter? હા, ઓલા ડાઉટ તમે જોયા સર? ના હજી નથી જોયા. હવે આજે આપણો છેલ્લો ટોપિક છે, પછી ડાઉટ આ અઠવાડિયું ડાઉટનું સેશન રાખશું. આપણે 4 જ જણા છીએ સર. હા તો ભલે ને 4 રહ્યા, તને શું વાંધો છે? હું તો ખાલી કહું બધી નીકળી ગઈ. The galvanometer can also be used as a voltmeter to measure voltages across the circuit element for which it has to be connected in parallel with the circuit element. આ એક સૌથી મોટો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે એમીટર ઇઝ ટુ બી કનેક્ટેડ ઇન સિરીઝ, વોલ્ટમીટર ઇઝ ઓલવેઝ કનેક્ટેડ ઇન પેરેલલ. બરાબર. વોલ્ટમીટર આપણે હંમેશા કેમ લગાડશું? વોલ્ટમીટર આપણે પેરેલલમાં લગાડશું. સપોઝ કે મારી પાસે આ જ સર્કિટ, આપણે જે કોમન સર્કિટની વાત કરતા હતા કે સપોઝ કે એક સેલ છે આપણી પાસે, એન્ડ વી હેવ અ રેઝિસ્ટર ઓવર હિયર, અને આ સર્કિટમાં આપણે કરંટ માપો તો ધેન યુ વિલ યુઝ ધી એમીટર ઓવર હિયર. કેમ કે કરંટ જે આપણે મેજર કરવો છે એ કરંટ એમીટરમાંથી પાસ થાય તો એમીટરને મેજર કરશે ને. બરાબર. પણ સપોઝ કે આ સર્કિટના મારે વોલ્ટેજ, એટલે વોલ્ટેજ એક્રોસ ધીસ રેઝિસ્ટર, વોલ્ટેજ માટે હંમેશા આ શબ્દ વાપરવાનો, અક્રોસ, વોલ્ટેજ અક્રોસ. ઓકે. તો આ રેઝિસ્ટરના એક્રોસમાં મારે વોલ્ટેજ વાપરવો હોય તો વોલ્ટમીટર હું પેરેલલમાં લગાડીશ. કોના પેરેલલમાં? જે સર્કિટ એલિમેન્ટને મારે મેજર કરવું હોય, એના વોલ્ટેજ મેજર કરવા હોય એના. સપોઝ કે આપણી પાસે સર્કિટ આવી છે કે જેમાં 2 રેઝિસ્ટર છે. ઓકે. સે R1 and R2, R1, R2. Okay. So if someone says to me that he wants a voltage across R2 to be measured, તો હું વોલ્ટમીટર અહીંયા લગાડીશ, across R2. Okay, but it is always connected in parallel. બરાબર. તો તમારો વોલ્ટમીટર છે હંમેશા પેરેલલ લાગવું જોઈએ. તો પેરેલલ લગાડવામાં પાછો એક પ્રોબ્લેમ પેદા થાય. સપોઝ કે આ વોલ્ટમીટર હું અહીંયા લગાડું, નાઉ ધીસ વોલ્ટમીટર ઇઝ ગોઈંગ ટુ મેજર ધી વોલ્ટેજ એક્રોસ ધીસ રેઝિસ્ટર આર. તો આપણને અહીંયા જોતા જ દેખાઈ જાય કે ઇફ ધ કરંટ ફ્લોઈંગ ઇઝ આઈ, then this current is passing through the resistor downwards. It produces a drop across the resistor which will be V is equal to I R. Okay. તો એ આઈ આર જે આની અંદરથી આઈ પાસ થાય છે એને આપણે આરની વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ, એટલે આપણે આપણને આ રેઝિસ્ટર એક્રોસના વોલ્ટેજ મળે છે. પણ સપોઝ કે જો એવું થાય કે મેં વોલ્ટમીટર લગાડ્યું, એટલે હવે શું થશે? આ જંક્શન બની ગયું, તો અહીંયા સુધી આઈ આવ્યો, ધેન સમ કરંટ વિલ પાસ થ્રુ ધી વોલ્ટમીટર, સે આપણે એને I1 કહી દઈએ, એન્ડ સમ કરંટ વિલ પાસ થ્રુ ધી રેઝિસ્ટર, એને આપણે I2 કહી દઈએ. સો નાઉ ધી વોલ્ટેજ એક્રોસ ધી રેઝિસ્ટર બીકમ્સ I2 into R, not IR. ઓકે. તો હવે ડેફિનેટલી I1 અને I2 જે છે એ I માંથી બન્યા છે, તો હું સીધું આ ઇક્વેશન લખી શકું કે I will always be greater than I2. એવું તો થાય જ ને. તો I જો I2 થી મોટો હોય તો એનો મતલબ શું થયો કે વોલ્ટમીટર આપણે લગાડ્યા પછી જે આપણે વોલ્ટેજ મેજર કરીએ છીએ એ એકચ્યુઅલ વોલ્ટેજ કરતાં ઓછા આવશે, જેવું કરંટમાં થતું હતું કે એમીટર લગાડ્યા પછી એમીટર પોતાનું રેઝિસ્ટન્સ ઇન્ટ્રોડ્યુસ કરે છે, એટલે કરંટની વેલ્યુ જે આપણે માપવાની કોશિશ કરીએ એ ચેન્જ થઈ જાય છે એમીટર લગાડ્યા પછી. તો એવું જ વોલ્ટમીટરમાં થશે. વોલ્ટમીટર લગાડ્યા પછી જે આપણે વોલ્ટેજ માપવાની કોશિશ કરીએ છીએ એ વોલ્ટેજ ચેન્જ થઈ જશે. તો હવે આનો રસ્તો શું? જેમ આપણે એમીટરનો રસ્તો શન્ટ રેઝિસ્ટર કર્યો, એમ આનો રસ્તો છે એ સિરીઝ રેઝિસ્ટન્સનો છે. બરાબર. તો આપણે શું કરશું? એક બહુ જ મોટી વેલ્યુનું રેઝિસ્ટર ગેલ્વેનોમીટરની સિરીઝમાં લગાડી દઈએ છીએ.
so that that path becomes very high resistance and the value of current passing through that path will be very small. મેં તમને I1 ને I2 બે બતાવ્યા. I1 જે છે એ ગેલેનોમીટરમાંથી પાસ થતો કરંટ છે, I2 જે છે એ એકચ્યુઅલ રેઝિસ્ટરમાંથી પાસ થાય છે કે જે આપણે મેજર કરવો છે. તો હવે I1 જે ગેલેનોમીટરમાંથી પાસ થાય છે એને બહુ નાનો કરવો હોય તો શું કરવું પડે? એનું રેઝિસ્ટન્સ બહુ વધારી દઈએ. તો આપણે સિરીઝનું રેઝિસ્ટન્સ બહુ મોટું બનાવી દઈએ સચ દેટ ધી વેલ્યુ ઓફ RG કરતાં એ R છે એ બહુ જ મોટો હોય, એને આપણે સિરીઝમાં લગાડી દઈએ. તો કોમ્બિનેશન રેઝિસ્ટર કેવું થાય? R પ્લસ RG that becomes approximately equal to R, which is a very high value, and connecting that very high value in series in parallel to the resistor that we are measuring, we are not altering the voltage by a large amount. થોડોક તો ચેન્જ થશે, જેમ કે ઓમાં પણ થોડો કરંટ ચેન્જ થતો તો એમાં થોડાક વોલ્ટેજ ચેન્જ થશે, બટ દેટ ઇઝ એક્સેપ્ટેબલ, એ આપણે સહન કરી શકશું એવું હશે. જેવી રીતે આપણે કરંટ સેન્સિટિવિટી વાપરતા ગેલોનોમીટરની એવી રીતે એમીટરની એવી રીતે વોલ્ટમીટરની વોલ્ટેજ સેન્સિટિવિટી પણ હોય છે. અને એ વોલ્ટેજ સેન્સિટિવિટી માટે આપણે શું કરશું? phi upon I, આની જગ્યાએ આપણે બાય ઓહ્મ્સ લો V upon R, we'll place V upon R, so that is equal to NAB upon K, and if we change the position of R, we get phi upon V is equal to NAB upon K into 1 upon R. So R is the value of the resistance of the instrument itself. Okay, so કરંટ સેન્સિટિવિટીમાં આપણે જોયું હતું કે જો ટર્ન્સ વધારી દઈએ તો કરંટ સેન્સિટિવિટી વધી જાય, પણ આમાં એવું નહીં થાય, કેમ કે આપણે ટર્ન્સ વધારશું તો ન્યુમરેટર વધશે, પણ ટર્ન્સ વધારશું એટલે રેઝિસ્ટન્સ વધશે, વધે જ ને, કેમ કે આપણે ટર્ન વધારીએ એટલે શું થાય? રેઝિસ્ટન્સ વધે, કેમ કે વાયરની લેન્થ મોટી થાય છે. તો R વધશે તો એ બે એકબીજાને ઓફસેટ કરી નાખશે. સો ઇન્ક્રીઝિંગ કરંટ સેન્સિટિવિટી વિલ નોટ ઇન્ક્રીઝ યોર વોલ્ટેજ સેન્સિટિવિટી. બરાબર? તો વોલ્ટેજ સેન્સિટિવિટી વધારવા માટે તમારે કંઈક જુદું મોડિફિકેશન કરવું પડશે, મે બી ઇન ધી એરિયા ઓફ ધી કોઇલ ઓર ઇન ધી સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ઓફ ધી સ્પ્રિંગ ઓર સે ઇન્ક્રીઝ ધી value of B. So voltage sensitivity cannot be easily increased as current sensitivity for a galvanometer. So this was the last topic. કાલે આપણે આમાં જે બીજા વધારાના પોઈન્ટ્સ મીન્સ આનો જેમ કહેવાય કે ઓવરવ્યૂ જોઈ લેશું ચેપ્ટરનો, અને પછી આ ચેપ્ટરને લાગતા જે કંઈ ડાઉટ્સ અને વરુણે એને 2-3 ઘડિયા એને મોકલા છે એ આપણે જોઈ લેશું. એન્ડ વિલ carry on this chapter for this week, and next week થી